નમસ્કાર દર્શક મિત્રો, ટાટા મોટર્સ ગુજરાત ભરતી 2024 અંતર્ગત પોસ્ટ વિવિધ છે. કોઈપણ પરીક્ષા ફી વગર, કોઈપણ અરજી ફી વગર, પગાર ધોરણ પ્લસ વિવિધ સુવિધાઓના લાભ સાથે ટાટા મોટર્સની અંદર ખૂબ જ મોટી બમ્પર ભરતી આવી ગઈ છે. તો ટાટા મોટર્સની ગુજરાતમાં વિવિધ પદો ઉપર 300+ ખાલી જગ્યાઓ માટે કોઈપણ પરીક્ષા વગર સીધી ભરતી જાહેર કરવામાં આવી છે. તો દર્શક મિત્રો, ટાટા મોટર્સ રિક્વાયરમેન્ટ ગુજરાત 2024 અંતર્ગત ટાટા મોટર્સ દ્વારા એકદમ નવી ભરતીની જાહેરાત કરવામાં આવી છે. જે લોકો નોકરીની શોધમાં છે તેમના માટે આ ખૂબ જ સારા સમાચાર આવી રહ્યા છે. આ ભરતી સંપૂર્ણ માહિતી જેવી કે અરજી કરવા માટે મહત્વની તારીખો, પદોના નામ, ખાલી જગ્યાની સંખ્યા, શૈક્ષણિક લાયકાત તથા અન્ય લાયકાત, પોસ્ટ અનુસાર પગારની માહિતી, અરજી ફી, પસંદગી પ્રક્રિયા, અરજી પ્રક્રિયા વગેરે આપણે આ વિડીયો દ્વારા માહિતી લઈશું. તો દર્શક મિત્રો, ટાટા મોટર્સની જે ભરતી આવી છે તેની બેઝિક માહિતી લઈએ તો સંસ્થા છે ટાટા મોટર્સ, પોસ્ટનું નામ છે વિવિધ, અરજીનું માધ્યમ ઓફલાઈન છે, રજિસ્ટ્રેશનની તારીખ જે છે તે વિડીયોના અંતમાં હું બતાવીશ. આધિકારિક વેબસાઇટની જો વાત કરીએ તો તે છે www.tatamotors.com. હવે મહત્વની તારીખની વાત કરીએ તો કે ટાટા મોટર્સની આ ભરતી જાહેરાત કરવામાં આવેલી માહિતી મુજબ આ ભરતીની નોટિફિકેશન છે 14 સપ્ટેમ્બર 2024ના રોજ કરવામાં આવી છે. અને આ ભરતીમાં તમારે કોઈપણ માધ્યમથી ફોર્મ સબમિટ કરવાનું રહેશે નહીં. જે લોકો આ ભરતીમાં રોજગાર મેળવવા ઈચ્છુક છે તેમને ઇન્ટરવ્યૂની જે તારીખ આવે ત્યારે સ્વખર્ચે જે સંસ્થા છે તેના સરનામે જવાનું રહેશે. હવે પદોના નામની વાત કરીએ તો ટાટા મોટર્સની આ ભરતીની જાહેરાતમાં આવેલી એટલે કે પદોના નામની અંદર કે જે લોકોએ આઈટીઆઈ કરેલ છે તેને અનુસાર અલગ અલગ ટ્રેડ આવે તેના પદ ઉપરથી તે ભરતી થવા જઈ રહી છે. તો તેની અંદર સૌપ્રથમ આવે છે મોટર મિકેનિક વ્હીકલ, ફિટર ટ્રેડ, ટર્નર ટ્રેડ, મશીન ઇન્સ્ટ્રુમેન્ટ મિકેનિક ટ્રેડ, ઇલેક્ટ્રિશિયન ટ્રેડ, મેકાટ્રોનિક ટ્રેડ, મેન્ટેનન્સ મિકેનિક ટ્રેડ, આઈસીટીએસના એપ્રેન્ટિસ પદો ઉપર તથા ધોરણ 12 પાસ હોય તેમના માટે આર્ટ્સ અથવા કોમર્સ અથવા સાયન્સ કોઈપણ માટે ભરતી પ્રક્રિયા હાથ ધરવામાં આવી છે. તો મિત્રો, તમને જણાવી દઈએ કે ભલે આ એક એપ્રેન્ટિસશીપની ભરતી છે, પરંતુ આ એપ્રેન્ટિસશીપ સર્ટિફિકેટની વેલ્યુ ખૂબ જ રહેલી છે. જે લોકો પાસે નોકરી નથી તેવા તમામ ઉમેદવારો આ ભરતીમાં અવશ્ય અરજી કરવી જોઈએ, કારણ કે આનાથી તેઓને કામની આવડત શીખવા મળશે તથા સર્ટિફિકેટના માધ્યમથી ભવિષ્યમાં નોકરી મેળવવાનો ચાન્સ પણ ખૂબ જ વધી જશે. તો હવે ખાલી જગ્યાની વાત કરીએ તો ટાટા મોટર્સ દ્વારા ગુજરાતમાં અલગ અલગ પદો માટે કુલ 300થી વધુ ખાલી જગ્યાઓ માટે ભરતી પ્રક્રિયા ચાલી રહી છે. આ ભરતીની ખાસ વાત એ છે કે આ ભરતીમાં ફ્રેશર્સ એટલે કે બિન અનુભવી તથા અનુભવી તમામ લોકો અરજી કરી શકે છે. હવે અરજી ફીની વાત કરીએ તો કે ટાટા કંપનીની આ વેકન્સીમાં તમામ કેટેગરીના ઉમેદવારોએ કોઈપણ પ્રકારની અરજી ફી ચૂકવવાની થતી નથી, એટલે કે તમામ ઉમેદવારો બિલકુલ મફતમાં અરજી કરી શકશે. ત્યાર પછી પગાર ધોરણની વાત કરીએ તો આ ભરતીમાં તમામ તબક્કામાંથી સફળતાપૂર્વક પસાર થયા બાદ તેમજ ફાઇનલ સિલેક્શન થયા બાદ ઉમેદવારને ટાટા મોટર્સ કંપની દ્વારા માસિક રૂપિયા 14,520 પગાર ધોરણ ચૂકવવામાં આવશે. તમને જણાવી દઈએ કે આ ભરતીમાં તેમને મેડિકલ સેવાઓ, યુનિફોર્મ, બૂટ, આવવા જવાની સુવિધા તથા જમવાની સુવિધા પણ આપવામાં આવશે. હવે ત્યાર પછી શૈક્ષણિક લાયકાતની વાત કરીએ તો કે આ ભરતી સંબંધિત જાહેરાતમાં ઉલ્લેખિત માહિતી મુજબ આ ભરતીમાં અરજી કરવા માટે શૈક્ષણિક લાયકાત 2 વર્ષનો આઈટીઆઈનો કોઈપણ ટ્રેડ અથવા ધોરણ 12 પાસ એટલે કે આર્ટ્સ, કોમર્સ અથવા સાયન્સ કોઈપણ હોવું જરૂરી છે. વધુ શૈક્ષણિક તથા અન્ય લાયકાત સંબંધિત માહિતી ઉમેદવારો જાહેરાત જોઈ શકે છે. હવે પસંદગી પ્રક્રિયાની વાત કરીએ તો કે આ વેકન્સીમાં ઉમેદવારોની પસંદગી નીચે આપવામાં આવેલ 4 તબક્કાઓના આધારે કરવામાં આવશે. તેમાં સૌપ્રથમ રજિસ્ટ્રેશન છે, ત્યાર પછી ફોર્મ ફિલિંગ છે, ત્યાર પછી છે મૌખિક ઇન્ટરવ્યૂ છે અને ચોથું છે તે મેડિકલ ટેસ્ટ. આના આધારે કોઈપણ ઉમેદવારની પસંદગી કરવામાં આવશે. ત્યાર પછી વયમર્યાદાની વાત કરીએ તો કે ટાટા મોટર્સની ભરતીની અરજી કરવા માટે જરૂરી વયમર્યાદા ઓછામાં ઓછી 18 વર્ષ તેમજ વધુમાં વધુ વયમર્યાદા 23 વર્ષ સુધી નક્કી કરવામાં આવેલ છે. હવે અરજી પ્રક્રિયાની વાત કરીએ તો કે આ ભરતીમાં નોકરી મેળવવા માટે તમારે ઇન્ટરવ્યૂની તારીખે રૂબરૂ હાજર રહેવું પડશે. ઇન્ટરવ્યૂનું સ્થળ ઇન્ડસ્ટ્રીયલ ટ્રેનિંગ ઇન્સ્ટિટ્યૂટ કેમ્પસ નજીક, આજી ડેમ, ભાવનગર રોડ, રાજકોટ 360003 છે. તેમજ ઇન્ટરવ્યૂની તારીખ 19 સપ્ટેમ્બર 2024 ગુરુવારના રોજ સવારે 10 વાગ્યાથી લઈ બપોરે 1 વાગ્યા સુધી રાખવામાં આવેલ છે. તો કે જરૂરી ડોક્યુમેન્ટ્સ તમારે ક્યાં લઈ જવા જોશે તો કે મિત્રો, જ્યારે તમને ઇન્ટરવ્યૂ માટે જશો ત્યારે તમારે નીચે મુજબના ડોક્યુમેન્ટ પોતાની સાથે લઈ જવાના રહેશે. તેમાં પોતાના બાયોડેટા અથવા રિઝ્યુમ,
ધોરણ 10 અથવા 12ની માર્કશીટ, ITIની તમામ માર્કશીટ, પોતાનું આધાર કાર્ડ, પાસપોર્ટ સાઇઝનો ફોટા નંગ 2 અને પોતાનો પાન કાર્ડ જો હોય તો લઈ જવાનું રહેશે. તો દર્શક મિત્રો, આ પ્રમાણે તમારે ડોક્યુમેન્ટ પોતાની સાથે રાખવાના રહેશે ઇન્ટરવ્યૂ સ્થળે. તો દર્શક મિત્રો, આપને અમારો આ વિડીયો પસંદ આવે તો અમારી આ ચેનલને લાઇક, સબસ્ક્રાઇબ અને શેર કરવા વિનંતી. ધન્યવાદ.